નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી અને સમાચારો સાથે હું મનોજ. બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું મનોજ. તો મંગળવારના અમંગળ કડાકા બાદ બુધવારે ભારત શેર બજારમાં શાનદાર રિકવરી પણ જોવા મળી છે. એબીવેટ કંપનીના શેર્સમાં ઉછાળાના પગલે સેન્સેક્સ અને નિફ્ટી એક સારા સુધારા પર બંધ થવામાં સફળ થયા છે. સેન્સેક્સ ઉછળીને 71,000 પાર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 21,400 ઉપર બંધ આવ્યો. આઈટી અને મેટલ કંપનીના શેર્સમાં તેજીના કારણે માર્કેટમાં સારો એવો સપોર્ટ રહ્યો છે. બ્રોડર માર્કેટમાં પણ મજબૂત ખરીદારી જોવાઈ છે. બીએસસીનો મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ 2% જેટલા ઊંચકાયા. સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો મેટલ, આઈટી ઉપરાંત ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં કંપનીમાં લેવાલી જોવાઈ છે. આ ઉપરાંત રોકાણકારોએ સરકારી કંપનીમાં પણ રસ દાખવ્યો છે. આ તેજીને પગલે એક જ દિવસમાં શેર બજારમાં રોકાણકારોની સંપત્તિમાં 5.21 લાખ કરોડનો વધારો થયો. દિવસના અંતે સેન્સેક્સ 0.98% અને નિફ્ટી 1.01% ઉછળ્યો હતો. વાત કરીએ સૌપ્રથમ સેન્સેક્સની, તો સેન્સેક્સ આજે 689.76 ના ઉછાળા સાથે 71,060.31 સેન્સેક્સ બંધ આવ્યો છે. વાત કરીએ નિફ્ટી, તો નિફ્ટી પણ આજે 215.20 રૂપિયાના ઉછાળા સાથે 21,454 રૂપિયાએ નિફ્ટી બંધ આવી. આગળ વાત કરીએ હીરો શેર્સની. સૌપ્રથમ હિન્દાલ્કો, તો તેમાં આજે 23.75 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 565.15 રૂપિયાએ બંધ આવ્યો. વાત કરીએ ડોક્ટર રેડ્ડી લેબ્સ વિશે, તો તેમાં આજે 227.70 રૂપિયાનો ઉછાળો જોવાયો છે અને આ શેર્સ 227.70 રૂપિયાએ બંધ આવ્યો. વાત કરીશું ટાટા સ્ટીલ વિશે, તો તેમાં આજે 5.5 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે અને આ શેર્સ 135.15 રૂપિયાએ બંધ આવ્યો છે. વાત કરીએ પાવર ગ્રીડ કોર્પોરેશન વિશે, તો તેમાં આજે 8.25 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 246.20 રૂપિયાએ બંધ આવ્યો. હવે વાત કરીશું આગળ ઝીરો શેર્સની. સૌપ્રથમ આઈસીઆઈસીઆઈ બેંક વિશે, તો તેમાં આજે 29.85 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 999.20 રૂપિયાએ બંધ આવ્યો. વાત કરીએ એક્સિસ બેંક વિશે, તો તેમાં આજે 30.10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 1,059.15 રૂપિયાએ બંધ આવ્યો. વાત કરીએ એશિયન પેન્ટ્સ વિશે, તો તેમાં આજે 55.25 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 2,999.45 રૂપિયાએ બંધ આવ્યો છે. વાત કરીએ અદાણી પોર્ટ્સ વિશે, તો તેમાં આજે 16.50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 1,120.60 રૂપિયાએ બંધ આવ્યો. તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે કુંવરજી સ્ટોકના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરા. રવિભાઈ, સ્વાગત છે આજના બિઝનેસ પ્લસ બુલેટિનમાં. વાત કરીએ આજના માર્કેટ વિશે, તો માર્કેટમાં મંગળવારના મોટા કડાકા બાદ બુધવારે રિકવરી જોવા મળી છે. એબીવેટ કંપનીના શેર્સમાં તેજીને પગલે સેન્સેક્સ અને નિફ્ટી એક સારા સુધારા પર બંધ થયા. આજની આ માર્કેટની મુવમેન્ટ વિશે આપનું શું કહેવું છે? માર્કેટે આજે મોમેન્ટ હતી એમાં પર્ટિક્યુલર લોઅર લેવલ થી એક રિકવરીનો ટેક સવાલ ઓપન થી લાગી રહ્યું હતું. આઈ થિંક જે રીતે એચડીએફસી બેંકમાં એક મોટા ગેપડાઉન પછી રિકવરી જોવા મળી. આઈ થિંક કારણ કે એક ઇન્ડેક્સનો હેવી વેઇટ છે. પર્ટિક્યુલર જોઈએ તો બેંક નિફ્ટીમાં આનું જે વેઇટ છે 30% છે, ફિન નિફ્ટીમાં 33 છે અને આ ઉપરાંત 13% વેઇટ એ નિફ્ટીમાં પણ રાખે છે. હવે એ એક મોટા 3% ગેપડાઉન બાદ પ્લસમાં આવી ગયો, તો એના હિસાબે બેંક નિફ્ટી જે 500 પોઈન્ટ નીચે ખુલી હતી એમાં એક સારી રિકવરી જોવા મળી. આજે મિડ કેપ સ્ટોક્સમાં ઘણું ટ્રેક્શન હતું, બેક ટુ વોલ્યુમ થી ટ્રેક્શન હતું, તો આઈ થિંક આ પણ એક મોટું એક સપોર્ટિવ સેન્ટિમેન્ટ હોઈ શકે. હાલાકી એક્સપાયરી અને આવતીકાલના જે સેશનમાં ઘણી બધું મીન્સ કે વસ્તુ ભેગા થાય છે. એમાં પર્ટિક્યુલર આપણે 26 તારીખે બંધ છે અને 25 રાત્રે અને 26 તારીખે અમેરિકા અને યુરોપ સાઈડથી મહત્વના આર્થિક આંકડાઓ આવવાના છે, જે આપણે સીધા નેક્સ્ટ આવતા મંડે ડાયજેસ્ટ કરવાના છે. શુક્રવારની જે એક્સપાયરી સેન્સેક્સની છે એ કાલે ગુરુવારે નિફ્ટી સાથે મર્જ થશે. તો નિફ્ટી અને સેન્સેક્સ બંનેની કાલે એક્સપાયરી છે. નિફ્ટી સ્ટોક્સની મંથલી એક્સપાયરી છે. તો આટલી બધી મોટી ઇવેન્ટ્સ પહેલાનું આ દિવસ છે, તો કાલે પણ એક વોલ્ટાલિટી વાળો દિવસ ની ક્યુ છે એ આજે માર્કેટે સેટ કરી છે.
મારા હિસાબે આજનું સત્ર છે એ ગઈકાલની એક મોટી મંદી અને મોટા કડાકા બાદ આજે જે પણ મળી છે એ હજી પણ એક સાઇન ઓફ શોર્ટ કવરિંગ છે. કોઈ મોટી તેજીની અંદર નથી લાગી રહ્યા, કારણ કે કાલે જે માર્કેટ જે ઘટ્યું હતું એટલીસ્ટ એના 50% થી વધારે જો આજે વધી ગયું હોત તો આઈ થિંક આપણે આને મંદી ટર્મ્સ ના કરીએ. આજનું જે માર્કેટ વધુ છે, લોઅર લેવલ જે રિકવરી છે એ કાલની કેન્ડલ, કાલની જે મંદી હતી એના કરતા 50% પણ રિકવર ના કરી શકું તો મારા હિસાબે એક મહત્વનું જોવાનું રહેશે. અને કાલની જો ફૂલ્લી જ્યાં સુધી કેન્ડલ પેર નહીં થાય ત્યાં સુધી કોઈ મોટી તેજી અને સસ્ટેનેબલ તેજીની આશા ના રાખવી જોઈએ. જી, એક કોલર દોલુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. દોલુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સર, બધા પરિવારજનો એક શેર પાછો જશે અને બીજો મારા સવારને સવાલ ઇન્ડિયન બેંકમાં 27 રૂપિયાના ભાવના મારે છે લોંગ ટર્મ માટે, તો બંને રાખી મૂકે લાંબા સમય માટે. શેરનું નામ ફરીથી જણાવશો પ્લીઝ? દોલુભાઈ, આપનો અવાજ કપાઈ રહ્યો છે. કૃપયા કરી ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવવાનો પ્રયત્ન કરશો. દોલુભાઈ, આપનો અવાજ બરોબર ક્લિયર અમારી સુધી પહોંચી રહ્યો નથી. આપ ફરી એકવાર કોલ કરવાનો પ્રયાસ કરશો. એક અન્ય કોલર રમેશભાઈ જોડાયેલા છે. રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. સાહેબ, રેણુકા સુગર 50 રૂપિયાના 2000 શેર લીધેલા છે, સુઝલોન એનર્જી 40 રૂપિયાના 2000 શેર અને મિધ્યાની 470 રૂપિયાના ભાવે 100 શેર લીધેલા. તો મિધ્યાની, રેણુકા સુગર અને સુઝલોન નો જવાબ આપવા વિનંતી. રેણુકા સુગર આઈ થિંક કે લેવલ તમારું સારું હતું ને પર્ટિક્યુલર સુગર સેક્ટર ને થોડું આમ જોઈએ તો અત્યારે જે એફઆરપી વધી છે સુગર કેનની એના હિસાબે કદાચ ઇમિડિયેટ ટર્મ્સમાં કોઈ મોટો ફાયદો નહીં થાય, કારણ કે સુગરના ભાવ કંટ્રોલ છે ઇલેક્શનના હિસાબે ને સામે એફઆરપી વધી રહી છે તો માર્જિન થીન થઈ રહ્યા છે. એક થોડું ફેક્ટર છે. હાલાકી મને જે રીતે પ્રાઇસ છે એ રીતે એવું લાગી રહ્યું છે કે અહીંયા થોડું સસ્ટેનેબલ રહેવું જોઈએ. 42.50 નું એક બેઝ બનાવી લીધું છે. ઉપરની બાજુ એવું લાગે છે કે 48 થી 50 સુધીના ટાર્ગેટ તમને ત્યાં આવતા જોવા મળી શકશે. સુઝલોન આમ જોઈએ તો 44 નું લેવલ ત્યાં એક થોડું રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહ્યું છે. હવે આઈ થિંક કે જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ ઘણું મોટું છે અને આ જે રેઝિસ્ટન્સ છે એ ક્રોસ થશે 44. જ્યારે ત્યારે સુઝલોન 44 ઉપર ક્લોઝ થવાનું સ્ટાર્ટ કરશે તમને એક નવી તેજીનો ટર્ન ત્યાં જોવા મળશે અને આઈ થિંક હજી પણ ત્યાં રાખવું જોઈએ. 52 સુધીનું ટાર્ગેટ તમને સુઝલોનમાં જોવા મળશે. ત્રીજું કદાચ તમારું જે નામ સંભળાય નહીં પણ તમે કદાચ મીંઢાણી વિશે પૂછી રહ્યા હતા. જો એ પૂછતા હોય તો મિશ્ર ધાતુ વિશે આઈ થિંક કે આજે ઘણી મોટી રેલી 12% રેલી આવી છે. આઈ થિંક ઉપરની બાજુ 540 530 ના ટાર્ગેટ માટે આ સ્ટોક સજ્જ છે. આઈ થિંક ત્યાં હોલ્ડ કરવું જોઈએ અને ઉપરની બાજુ જે કન્ઝર્વેટિવ લેવું લાગી રહ્યું છે અહીંથી હજી પણ તેજી જે પેન્ડિંગ છે એ 50 પોઈન્ટની છે. એ 50 પોઈન્ટની તેજી આવે તો ત્યારબાદ આપણે ત્યાં નફા રોપી વેચવાલી માટે વિચારવું જોઈએ. જી, એક અન્ય કોલર અશોકભાઈ આપણી સાથે જોડાયેલા છે. અશોકભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર રવિભાઈ, મારે 3 પ્રશ્ન છે. એક સાઉથ ઇન્ડિયન બેંક નું વર્કિંગ સારું છે તો મારે મોટા પ્રમાણમાં એમાં ઇન્વેસ્ટ કરવું છે 3-4 લાખનું. તો એ જીએમડીસી માં રોકાણ કરેલું છે અને એમઆરપીએલ માં વિશે આપનો અભિપ્રાય આપજો. એમાં 5000 એમઆરપીએલ લીધેલા છે મેં, એટલે થેન્ક યુ સર. સાઉથ ઇન્ડિયન બેંક ની વાત કરીએ તો આઈ થિંક આ વખતે એક સરપ્રાઈઝ પોઝિટિવ એ રહી છે નાની બેંકો માટે કે જે મોટી બેંકોને પ્રોબ્લેમ ફેસ થયા છે ત્યાં નાની બેંકો એમને કોમ્પિટિશન આપી રહી છે. હાલાકી નાની બેંકોની જે કોમ્પિટિશન આપવાની જે કેપેબિલિટી છે એ બહુ સસ્ટેનેબલ રહી નથી અત્યાર સુધી. એસેટ ક્વોલિટી ઇમ્પ્રુવ થઈ રહી છે અને સામે કારણ કે ઇન્ટરેસ્ટ રેટ વધ્યા તો બધી બેંકોને મીન્સ કે જે ઇન ટર્મ્સ ઓફ ડિપોઝિટ ગ્રોથ સારા રહ્યા. આગળ જતા જો સસ્ટેનેબલ રહેશે આ ટ્રેન્ડ તો મારા હિસાબે હજી સ્કોપ છે. 39 સુધીનો ટાર્ગેટ તમને સાઉથ ઇન્ડિયન બેંક બતાવી શકે છે. આજે 34.50 આસપાસ ક્લોઝ હતું તો આઈ થિંક આ શેરને અહીંયા હોલ્ડ કરવું જોઈએ જો તમે ઓલરેડી બાય કરીને ઉભા છો. જીએમડીસી ની વાત કરીએ તો આમ જોઈએ તો મેટલ અને માઇનિંગ ક્ષેત્ર ઉપર જે નિયર પાસ્ટમાં ઘણા સારા રિફોર્મ્સ આવી ગયા છે, ઘણા સારા આવી રહ્યા છે અને એનો ફાયદો આ સેક્ટરને દરેક ઘટાડે મળી રહ્યો છે. એનએમડીસી હંમેશા પોતાના જે ઓર છે એના પ્રાઇસ વધારે રહ્યું છે. જીએમડીસી માટે પણ સારા ન્યૂઝ આવી રહ્યા છે તો આઈ થિંક ત્યાં તમારી જે ખરીદી છે યથાવત રાખો. ઉપરની બાજુ 490 આસપાસનું લેવલ મળે તો ત્યાં એકવાર નફા રૂપી વેચવાલી માટે વિચારવું જોઈએ. નવા શેર્સમાં મારા હિસાબે થોડું માર્કેટ મને મીન્સ કે અત્યારે પોલ્યુટેડ લાગી રહ્યું છે
કારણ કે જોશો તો માર્કેટમાં વોલ્ટાલિટી ખાસ છે. પણ યસ, આ જે વોલ્ટાલિટી છે કે જ્યાં કોઈ એક રીઝનના હિસાબે વીકનેસ જોવા મળી છે ત્યાં એક્યુમ્યુલેશન ચાલુ કરવું જોઈએ. લાઈક કે અત્યારે એક રીઝન છે એફઆઈ નું સેલિંગ, જેના હિસાબે એચડીએફસી બેંકને ઘણી પ્રયત્ન થઈ રહ્યા છે કે એ નીચે રહે. પણ મારા હિસાબે જે રીતે ઇન્ડિયાની એક લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક છે અને એનું માર્કેટ શેર પણ કોઈ એની ઇમિડિયેટ બેંકને પણ ટચ કરવો થોડું મુશ્કેલ પડી જશે. તો આઈ થિંક હંમેશા આવું કઈ ડીપ આવે, આવી કોઈ ઘટાડો આવે, એ થોડું જો લાંબા સમયનો આઉટલુક હોય તો એક ખરીદારીની સારી તક તરીકે જોવું જોઈએ. તો મારા હિસાબે જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો એચડીએફસી બેંકમાં ધ્યાન રાખો. સેકન્ડ, ટાટા પાવર ઘણું ટ્રેક્શનમાં છે, આજે પણ જોઈએ તો એનો સપોર્ટ જાળવી રાખ્યો છે અને જ્યારે કરેક્શન માર્કેટમાં સિવિયર આવે છે ત્યારે આ સ્ટોક સ્ટેબલ રહે છે અને પછી જેવું માર્કેટ ઉપર જાય એટલી જ મોટી ગતિથી આ શેર ઉપર હરણફાળ ભરે છે. આઈ થિંક અહીંયા પણ તમે એક્યુમ્યુલેશન કરો. આ બંનેના ફંડામેન્ટલ કમ્પેરેટિવ મને અત્યારે બેટર લાગી રહ્યા છે. જી, અન્ય કોલર એક જગદીશભાઈ જોડાયેલા છે. જગદીશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મેં 98 ના ભાવના આઈડીબીઆઈ બેંકના શેર લીધા છે, રાખ્યા છે, અને મારે બીજામાં પોર્ટફોલિયો બનાવીને રોકાણ કરવું છે, તો શેમાં કયા શેરમાં રોકાણ કરવું સારું? આઈ થિંક જે તમે વાત કરી એમાં પર્ટિક્યુલર એવું લાગી રહ્યું છે કે બંને સ્ટોક જે તમે લીધા છે એમાં રિસન્ટ ટર્મમાં અને આજને થોડા શોર્ટ ટર્મમાં સારી રેલી છે. આઈડીબીઆઈ બેંકમાં તો આજે 10% તેજી હતી. આઈ થિંક કાઉન્ટરને હોલ્ડ કરો. 90-92 આસપાસ આવે તો ત્યારબાદ થોડું નફારૂપી વેચવાલી શરૂ કરવી જોઈએ. આઈ થિંક આ એક સૌથી સારી સ્ટ્રેટેજી છે. જો તમે સેકન્ડ ક્વેશ્ચન પૂછો તો હોસ્પિટલ સેક્ટરમાં કદાચ જો સાચો હોય તો તમે આ સેક્ટર વિશે પૂછ્યું છે કે હોસ્પિટલ સેક્ટરમાં કયા શેરમાં ઇન્વેસ્ટ કરું. હાલમાં અત્યારે તો એક જ મીન્સ કે જે હોસ્પિટલ ચેન છે જ્યાં સ્કોપ બની રહ્યો છે અપોલો હોસ્પિટલ. અપોલો હોસ્પિટલમાં એક સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. સતત કંપની રોબોટિક્સ અને સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ હવે આગળ જતા હેલ્થકેર સેક્ટરમાં આવશે. ઘણા મોટા ટેકનોલોજીકલ શિફ્ટિંગ ઇન્ડિયન હેલ્થકેર સેક્ટર વિટનેસ કરી રહ્યું છે. આમાં જે પણ બ્રાન્ડ મોટી છે, જે પણ મોટી ચેન્સ છે, એને આનો ફાયદો મળશે. અને સેકન્ડ છે મેદાંતા, એટલે કે ગ્લોબલ હેલ્થ. હાલાકી શેર લિસ્ટિંગ પછી ઘણો ચાલ્યો છે, તો ત્યાં એક એક્યુમ્યુલેશનની પદ્ધતિથી અને અપોલો હોસ્પિટલમાં પણ એક એક્યુમ્યુલેશનની પદ્ધતિથી, એટલે કે દરેક ઘટાડે ખરીદી કરતા રહેવું જોઈએ. મારા હિસાબે બહુ ફ્યુ પ્લેયર્સ છે જે નેશનલ પ્લેયર્સ લિસ્ટેડ છે, અધરવાઇઝ ડોમેસ્ટિક ઘણા છે પણ નેશનલ પ્લેયર બહુ ફ્યુ લિસ્ટેડ છે અને આ સેક્ટરની કેપેબિલિટી ને કેપેસિટી બહુ મોટી છે. તો મારા હિસાબે ત્યાં ઉત્તર ટાયર 2 અને ટાયર 3 સિટીનો ઘણો મોટો બેનિફિટ આ હોસ્પિટલ સેક્ટરને આવવાનો બાકી છે, જે તમને આગામી સમયમાં જેવું હેલ્થ ઇન્સ્યોરન્સનું પેનિટ્રેશન વધતું જશે એવું તમને આ સેક્ટરમાં હજી પણ અહીંયાથી સારી અર્નિંગ ગ્રોથના ચાન્સીસ બની રહ્યા છે. જી, અને એક કોલર આપણી સાથે જોડાયેલા છે, આપનો પ્રશ્ન જણાવશો. હા, હલો સુરેશભાઈ. જી, આપનો પ્રશ્ન જણાવો. સાહેબ રવિભાઈ, મારી પાસે ઓલા એચડીએફસી બેંકના શેર હતા, મેં હમણાં વેચી નાખ્યા અને હજી કોટક બેંકના છે. તો હવે એચડીએફસી નવા ઘટાડે લેવા જોઈએ કે ન લેવા જોઈએ, અને એ સિવાય બીજું કઈ સાઈડ શેમાં રોકાણ કરવું જોઈએ? થોડા 1-2 શેરના નામ આપજો ને સારા. શેર હંમેશા જે પણ સારા છે સારા જ છે. શેરનો ટાઈમ સારો કે ખરાબ હોઈ શકે. કંપનીઓ ઘણી સારી છે. તમે બંનેના નામ લીધા, કોટક બેંક અને એચડીએફસી બેંક. હાલાકી જો કમ્પેરેટિવ એનાલિસિસ કરે તો મારા હિસાબે થોડું ફોકસ તમારે એચડીએફસી બેંકમાં રાખવું જોઈએ. તમે ઓલરેડી વેચી દીધા છે. જો તમે ઉપરના લેવલે વેચ્યા છે અને તમને સારો બેનિફિટ મળી રહ્યો છે તો નવું ખરીદી માટે હવે કોટક થોડું હોલ્ડ કરો. એના જગ્યાએ આ કરેક્શનમાં તમે એચડીએફસી બેંક લો. આનું જે માર્કેટ શેર છે અને કોટકનું છે એમાં વાસ્ટ ડિફરન્સ છે. આની ઇમિડિયેટ કોમ્પિટિટર આઈસીઆઈસી બેંક છે, એના વચ્ચે અને એચડીએફસી બેંક વચ્ચે પણ મોટો ડિફરન્સ છે. આ ઉપરાંત જો થોડું પીએસયુમાં તમારે ફોકસ કરવું હોય તો સ્ટેટ બેંક કે પછી બેંક ઓફ બરોડામાં ફોકસ કરી શકો. ત્યાં પણ મને એવું લાગી રહ્યું છે કે ડિસ્પાઇટ જે ચેલેન્જીસ છે એને ઓવરકમ આ બેંકો કરી જશે. કોઈ વધારે મીન્સ કે ઓલવેઝ જ્યારે ત્યારે કઈ વસ્તુનો નેગેટિવ ટાઈમ ચાલુ થાય ત્યારે ન્યૂઝ થી લઈ અને સાથે સાથે તમામ જે પેરામીટર્સ છે એ થોડા નેગેટિવ હોય છે, કારણ કે માર્કેટ સાયકલિકલ છે અને જે વસ્તુ કરેક્ટ ના થાય એ વસ્તુ ક્યારેય સાચી ના હોય, કારણ કે ઓલવેઝ એક બેઝ યરનું હાયર બેઝ યરની ઇમ્પેક્ટ બીજા વર્ષે આ સેક્ટર પર પડતી હોય છે. નવી ખરીદી માટે થોડું આઈ થિંક અત્યારે માર્કેટ હાઈ પર છે, પણ છતાં તમે હજી ઓટો ઇન્સ્યુલરીમાં ફોકસ કરો. ઘણો બધો સ્કોપ
ઇન્ડિયાને છે. ઓટો વેચાશે કઈ કંપનીને વેચાશે એનું ત્યાં કોઈ વધારે ફેક્ટર નથી. ઓટો કમ્પોનન્ટ કંપનીઓના કમ્પોનન્ટ તો વેચાશે, એ એક કંપનીમાં નહીં તો બીજી કંપનીમાં એના કમ્પોનન્ટ વેચાઈ જશે. તો મારા હિસાબે ત્યાં સુબ્રોસ છે. આ ઉપરાંત સોના BLW છે જેનું ગઈકાલે રિઝલ્ટ પણ સારું આવ્યું, અને સંવર્ધન મધરસન, આ 3 કંપનીઓ છે જે ઓટો એન્સિલરીમાંથી મને સારી લાગી રહી છે. આઈટી ક્ષેત્રમાં જે રીતે આ રિઝલ્ટ છે એ મારા હિસાબે સેક્ટર માટે બોટમ બનાવી ગયું છે. એમાં ખરીદી કરવી હોય તો TCS થોડા ઘટાડે અને ઇન્ફોસિસમાં ખરીદી કરવી જોઈએ. ત્યાં થોડું લાર્જ કેપ પર ફોકસ કરો. આઈ થિંક કે આગળ જતા ફરીથી ત્યાં પ્રોબેબિલિટી રેલીની છે, તો મને ઇમિડિયેટ ટર્મ્સમાં આ 5 થી 6 સ્ટોક સારા લાગી રહ્યા છે. જી, અને કોલર એક યોગેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. યોગેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. સર, મારે IRB ઇન્ફ્રા વિશે જાણવું છે. એમાં નવી ખરીદી કરવી છે તો ક્યાં ભાવે કરી શકાય અને એનું રિવ્યુ મને કહેજો. અને બીજું મને સિમ્ફની અને ક્રોમ્પટન વિશે બી જાણવું છે તો એનો મને રિવ્યુ કહેજો. એમાં મારે નવી ખરીદી કરવી છે, ક્યાં ભાવે કરી શકાય? તમે જે 3 સ્ટોક કીધા એમાં IRB ઇન્ફ્રા બેટર છે. આઈ થિંક ઘણા વર્ષના કન્સોલિડેશન બાદ આ કંપની બહાર નીકળી રહી છે. વચ્ચે થોડા ઇશ્યુ એક્ઝિક્યુશનને લઈને થયા હતા. હવે આઈ થિંક આ એક્ઝિક્યુશન ઇશ્યુ ઓલમોસ્ટ હવે ત્યાં નીલ છે. ઓર્ડર ઇનફ્લો ફરીથી ત્યાં બેક ઓન ટ્રેક થઈ રહ્યો છે. ધીમે ધીમે કંપની પોતાનો જે પણ નેગેટિવ બ્રાન્ડ હતી એ ઊભી કરી અને એનાથી સામે જે પણ ઇમેજ છે ચેન્જ કરવાની ઘણી ટ્રાય કરી રહી છે. કંપની સ્ટાન્ડર્ડ છે. હાલાકી થોડું ઇમિડિયેટ ટર્મ્સમાં સ્ટોક ચાલે છે તો એક એક્યુમ્યુલેશનની પદ્ધતિથી ખરીદી કરો. 42 થી લઈ 47 આ લેવલ વચ્ચે તમે ધીમે ધીમે દરેક ઘટાડે ખરીદી કરતા રહો. 60 રૂપિયાનો ટાર્ગેટ રહેશે. સેકન્ડ, આઈ થિંક કે જે તમે ક્રોમ્પટન કીધું એના કરતા CG પાવર છે એ મને વધારે બેટર લાગી રહ્યું છે. એ જે ક્રોમ્પટન ગ્રીવ્સની કંપની છે CG પાવર, જે આજનું ક્લોઝિંગ 449 છે અને આજનું લો પણ 434 થઈને 415 નો લો કર્યો હતો. આઈ થિંક જો આજના લો 415 થી 400 ની રેન્જમાં મળી જાય છે તો CG પાવરમાં પણ એક એક્યુમ્યુલેશન કરતા રહો. ત્યાં પણ મને ગ્રોથના ચાન્સીસ સારા લાગી રહ્યા છે. ઉપરની બાજુ 540-50 સુધીના ઇમિડિયેટ ટાર્ગેટ માટે ત્યાં પણ ખરીદી કરવી જોઈએ. જી, રવિભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, અત્યારે સમય થઈ ગયો છે વિરામનો. વિરામ બાદ અન્ય પ્રશ્ન અંગે ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ સ્વાગત છે બિઝનેસ પ્લસ બુલેટિનમાં. માર્કેટ એક્સપર્ટ તરીકે રવિભાઈ દિયોરા આપણી સાથે જોડાયેલા છે. રવિભાઈ, કંપની પરિણામોની સિઝન ચાલી રહી છે, તેમાં કયા કયા સેક્ટરને ખરીદી માટે પ્રેફરન્સમાં રાખી શકાય? ખરીદારીની સિઝન જે ચાલુ થઈ છે એ આટલી હોલિસ્ટિક વ્યૂથી નથી થઈ. આઈ થિંક કે જે અત્યાર સુધી જે સેક્ટરમાં ડિવિઝન આપણને ક્યાંય જોવા નહોતું મળતું, લાઈક એક સેક્ટરના રિઝલ્ટ સારા આવે તો પછી તમામ કંપનીઓને ફોલો કરે એવો ટ્રેન્ડ અત્યાર સુધી રહ્યો છે. આ વખતે થોડું સેક્ટરનું ડિવિઝન છે. મીન્સ કે એક જ સેક્ટરની કંપનીઓ અને એક જ ટાઈપનું બિઝનેસ કરતી કંપનીઓ પણ પોતે જે રિઝલ્ટ છે એમાં થોડા ડિવિઝન્સ આવી રહ્યા છે અને પોતાની કેપેબિલિટી અને કેપેસિટી આધારિત ત્યાં થોડું ચેન્જ થઈ રહ્યું છે. તો મારા હિસાબે ત્યાં ફોકસ કરો. નાની બેંકો છે, PSU બેંકો છે, એના રિઝલ્ટ અત્યાર સુધી જે આવ્યા છે એ પ્રાઇવેટ બેંકોને સરપાસ કરતા રિઝલ્ટ આવે છે, તો ત્યાં માર્કેટનું ફોકસ છે. મિડ કેપ IT કંપની અને લાર્જ કેપ IT કંપની માર્કેટને અનુમાનને બીટ કરી રહી છે. આ ઉપરાંત US માર્કેટની રિકવરી આ પણ તમને ત્યાં પ્લે આઉટ થતી જોવા મળશે. ત્રીજી જે આવવાના છે જે હજી ઘણા રિઝલ્ટ, એમાં આ બે સેક્ટર છે જે બેન્કિંગ અને મીન્સ કે IT, આમાંથી મોટા દિગ્ગજોના રિઝલ્ટ આવી ગયા છે અને ત્યાં કોઈ વધારે નકારાત્મકતા નથી જોવા મળી. આ ઉપરાંત મારું એવું માનવું છે કે આગળ જતા જે મીન્સ કે જે હવે હજી રિઝલ્ટ સિઝન સ્ટાર્ટ થઈ છે, હવે જે આવશે એમાં પાવર સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ, આ 3 સેક્ટર છે ત્યાં હજી પણ માર્કેટનું ટ્રેક્શન બનવું રહેશે. જે રીતે આ ક્વાર્ટરની ડિમાન્ડ હતી અને જે સેમ માર્જિનથી જો એ કન્વર્ટ થાય છે તો આઈ થિંક આ એક ઘણું મોટું પોઝિટિવ વસ્તુ હોઈ શકે. તો મારા હિસાબે આ 3 સેક્ટરના 2 સેક્ટર ફાઇનાન્શિયલ્સ અને IT જેના રિઝલ્ટ આવી ગયા છે જે પોઝિટિવ છે. કેપિટલ ગુડ્સ છે, પાવર અને ઇન્ફ્રા સેક્ટર છે ત્યાં રિઝલ્ટ આવવાના છે એ પોઝિટિવ લાગી રહ્યા છે. જી, અને કોલર આપણી સાથે જોડાયેલા છે. આપનો પ્રશ્ન જણાવશો? હેલો જી, આપનો પ્રશ્ન જણાવો. મારે જી મીડિયા આ ભાવમાં લેવાય? ઝીમાં થોડું ફોકસ અત્યારે ઓછું રાખો. આઈ થિંક જે રીતે ન્યૂઝમાં રહી છે, જો તમે ઝી એન્ટરટેનમેન્ટ વિશે પૂછી રહ્યા છો તો આઈ થિંક અત્યારે મેજરલી આ જ ક્વેશ્ચન હોય છે
એટલે હું એવું મીન્સ કે માનું છું કે તમે ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ વિશે પૂછી રહ્યા છો. કોઈ પણ કંપની છે જે ન્યૂઝ ફ્લો ચાલુ થાય નેગેટિવિટી અને પછી એ જે ન્યૂઝ ફ્લોમાં રહેતી હોય તો માર્કેટ ઓલવેઝ એને અવોઇડ કરતું હોય છે. આજે ઓલરેડી 6-7% રિકવરી હતી. હાલાકી મારું એવું સ્ટ્રોંગલી માનવું છે કે હમણાં એને અવોઇડ જ કરો. જો તમે ઝી મીડિયા કોર્પોરેશન વિશે પૂછી રહ્યા છો જે 14 રૂપિયાનો સ્ટોક છે તો આઈ થિંક ત્યાં તમે ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખી શકો. 13 થી 12 વચ્ચે એક્યુમ્યુલેટ કરો, 9 નો સ્ટોપ લોસ રાખો અને 17 થી 18 સુધીનો ટાર્ગેટ ત્યાં જોવા મળી શકે છે. પણ ઝી એન્ટરટેનમેન્ટમાં નવી ખરીદી જ્યાં સુધી આ મેટર જે સોનીની છે હવે સોલ્વ થઈ ચૂકી છે, માર્કેટને ખ્યાલ આવી ચૂક્યું છે કે હવે આ ડીલ નહીં થાય અને હવે જે આગળ જતા અનસર્ટનિટીઝ ઘણી છે કે ઝી સ્ટેપ લઈ રહ્યું છે. આજે ફાઇનાન્સ મિનિસ્ટ્રીને પણ લેટર લખ્યો છે તો આઈ થિંક આના આઉટકમ અંતર્ગત જે વોલ્ટાલિટી અને અનસર્ટનિટી છે એના કરતા વધારે બીજી ઘણી બધી સ્ક્રિપ્ટ છે. 4200 કંપનીઓ એક્ટિવલી લિસ્ટેડ માર્કેટમાં છે તો એ કંપની પર ફોકસ ના રાખવું જોઈએ. જી, એક અન્ય કોલર સતીશભાઈ આપણી સાથે જોડાયેલા છે. સતીશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન પણ સ્ટોક માટે છે. એશિયન પેઇન્ટ્સ, પીડીલાઇટ અને નેસ્લે ઇન્ડિયા આ લેવલ પર ધીરે ધીરે એક્યુમ્યુલેટ કરાય લાંબા ગાળા માટે. હા, ત્રણેય દિગ્ગજ શેર છે. ક્વોલિટી રિલેટેડ તો કોઈ કન્સર્ન નથી. નેસ્લે પોતાની કોર્પોરેટ એક્શનના હિસાબે, એશિયન પેઇન્ટ ક્રૂડના ઘટાડાના હિસાબે અને પીડીલાઇટ આજે જે પરિણામો આવ્યા અને પછી જે બ્રોકરેજ હાઉસીસના અપગ્રેડ છે એના પરિણામે ત્રણેય સ્ટોકમાં લોવર લેવલથી એક સારી રિકવરી આવી ચૂકી છે. જો તમે લાંબા સમયના ઇન્વેસ્ટર છો તો આઈ થિંક ત્યાં તમે બે કંપની પીડીલાઇટ એઝ વેલ એઝ નેસ્લે ઉપર ફોકસ કરો. એશિયન પેઇન્ટમાં કોઈ નેગેટિવ નથી. હાલાકી ઓલવેઝ ક્રૂડના પ્રાઇસનું એક હેંગઓવર ત્યાં વધુ હોય છે અને વધુ કોરિલેશન ત્યાં છે. તો એશિયન અને બીજું શું છે આગળ ગ્રાસિમ, જેએસડબલ્યુ ઘણા એવા ગ્રુપ છે જે સિમિલર બિઝનેસમાં એન્ટ્રી કરી રહ્યા છે. તો જે એક અથુસત્તા હતી એ ધીમે ધીમે હવે ત્યાં એનું માર્કેટ શેર લેવાનું સ્ટાર્ટ કરશે. તો આઈ થિંક એને જો લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ છે તો થોડું સાઇડલાઇન રાખો. પણ યસ, પીડીલાઇટ, નેસ્લે આ બંનેમાં દરેક ઘટાડાને તમે ખરીદીની તક તરીકે જોઈ શકો છો. જી, એક કોલર વિનેશભાઈ જોડાયા છે. વિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારે નવા આઈપીઓ માં સેલો અને રત્નજી લાગ્યા છે તો શું કહી શકાય? મારા હિસાબે સેલો છે એમાં હજી મીન્સ કે લેવલ વાઇઝ જોઈએ તો ટ્રેક્શન આવી રહ્યું હતું પણ છતાં જેવું આ માર્કેટનું કરેક્શન ચાલુ થયું એવું આ સ્ટોકમાં પણ થોડી વોલ્ટાલિટી આવી છે. હાલાકી હજી આ ક્વાર્ટરના પરિણામો બંનેના જોઈ લો. આ ક્વાર્ટરના પરિણામો જેવા આવે ત્યારે ફરીથી આપણે એને એકવાર રિવાઇઝ કરીશું. હાલાકી લેવલ વાઇઝ સેલો મને થોડું એવું લાગી રહ્યું છે કે ઉપર જો તમને મળી જાય છે ફરીથી એના લાઈફ ટાઈમ આ એને મીન્સ કે લિસ્ટિંગ પછી 920 નો આ કરો છે પણ તમને જો 880-800 ની આસપાસ પણ મળી જાય છે તો ત્યાં એકવાર નફા રૂપી વેચવાલી કરી દેવી જોઈએ. જી, રવિભાઈ, હવે આવતીકાલનું માર્કેટ કેવું રહેવાની આશા છે? કરેક્શન આવશે કે તેજી આગળ વધશે? મારા હિસાબે આવતીકાલે ઉછાળ અને વેચવાલીની રણનીતિ રાખવી જોઈએ કારણ કે કાલે જો માર્કેટ ઓપન થશે ત્યારબાદ જે માર્કેટનું નિયર અબાઉટ હર્ડલ છે એ 21,620 નું છે નિફ્ટીનું. તો કાલે જો નિફ્ટી 101 પોઈન્ટ પણ ઉપર ખુલે છે તો મારા હિસાબે ત્યાં વેચવાલીનો કોલ લેવો જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય 21,640 નો અને 500 આસપાસ 550 આસપાસ વેચીને વેપાર કરી શકાય. નીચેની બાજુ ફરીથી 21,285 સુધીના લેવલ તમને ઓવર પીરિયડ ઓફ ટાઈમ નિફ્ટી બતાવી શકે છે. જી, અને રવિભાઈ, આજે આપણે જે સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ છે ખરું? જે સ્ટોક ઇન્ડેક્સ અને ઓપ્શન વિશે ચર્ચા થઈ છે એમાં મારું કોઈ પણ હોલ્ડિંગ નથી પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે. જી, જી રવિભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોનું આટલું ખૂબ સુંદર માર્ગદર્શન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, હવે જાણીએ કે જ્યોતિષની દ્રષ્ટિએ આવતીકાલનું માર્કેટ કેવું રહેશે. ગુરુવાર તારીખ 25/1/2024 પુષ્ય નક્ષત્ર અને કર્ક રાશિ છે. બજારનો ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે બજારની જ્યોતિષીય ગણતરી કરીએ તો બજારમાં તેજી તરફીની ચાલ જોવા મળે એવી સંભાવના છે. બજાર સમય 1 થી 2 દરમિયાન થોડુંક બજાર નકારાત્મક બને કે વલણ ધીમું પડી જાય એવી પણ એક ચાલ જોવા મળી શકે છે. માટે આ છેતરામણીની ચાલમાં અનુભવને આધારે કામ કરવું હિતાવહ પણ બને છે. પબ્લિક સેક્ટર યુનિટ, ફૂડ, એફએમસીજી, બેંક, માઇન જેવા સેક્ટર
વધુ પ્રભાવિત થાય, મુવમેન્ટ વધુ દેખાય. ગોલ્ડ, સિલ્વર, કોપર, નિકલ અને ઝીંકમાં મુવમેન્ટ વધુ આવે. સાંજે 7 થી 8 દરમિયાન બજારમાં ચહલ પહલ થોડીક વધી જાય, ક્ષણિક ઉછાળા આવે તેવા પણ યોગ સંભવિત છે. એગ્રો કોમોડિટીમાં હળદર, સોયાબીન, કપાસ, જવ, મકાઈ જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય. બજાર સમય સવારે 10 થી 11 વચ્ચે બજારમાં વોલ્યુમ થોડુંક વધુ જોવા મળે તેવી પણ ધારણા લાગી રહી છે.